નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા ઈસમને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ, જેમાં પકડાયેલા આરોપી નામે પ્રવીણભાઈ ભગવાનદાસ બંસીવાલ અને વોન્ટેડ આરોપી નામે શિવલાલ ગુજ્જર। પકડાયેલા આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા 2,01,500નો મુદ્દા માલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।